વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ત્રિદિવસીય સાંસદ ખેલ સ્પર્ધા 2024નું આયોજન કરવામાં આવ્યું। 12 જાન્યુઆરી સુધી ચાલનારી આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ હાજરી આપી હતી। શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મોટી સંખ્યામાં બાળ યુવા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે રમતવીરોને જીવનમાં રમતગમત અને ખેલદિલીનું મહત્વ સમજાવી ત્રિદિવસીય ખેલ સ્પર્ધા માટે ઉર્જાવાન બનાવતા કહ્યું કે 15,000 જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। હજારો બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે સ્પર્ધામાં ભાગ લેતા 15,000થી વધારે બાળકોને હું અભિનંદન આપવા વડોદરા આવ્યો છું। વધુમાં તેમણે કહ્યું કે ખેલ મહાકુંભમાં વડોદરાના રમતવીરો શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ખૂબ સુંદર અને સુઘડ આયોજન કરવામાં આવ્યું છે। તેમણે તમામ રમતવીરોને શુભકામનાઓ પાઠવી આશીર્વચન આપ્યા હતા। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું કે વડોદરાના 15,000 જેટલા સ્પર્ધકો વિવિધ તબક્કે ભાગ લઈ રહ્યા છે, જેમાં ખોખો, કબડ્ડી, જુડો, યોગાસન, ટેબલ ટેનિસ, ચેસ, કરાટે, મલખમ, વોલીબોલ, એથ્લેટિક, ફૂટબોલનો સમાવેશ થાય છે। આ સ્પર્ધાઓથી યુવાનોને રમતગમતમાં રુચિ વધવાની સાથે જ દેશને સારા ખેલાડીઓ મળે તેવી અપેક્ષા છે। મારા સાથી સાંસદ હેમાંગભાઈ જોશી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। એ 15,000થી વધારે વડોદરા લોકસભા ક્ષેત્રના વડીલો, યુવાનો, બાળકો સંસદ ખેલ સ્પર્ધાની અંદર ભાગ લેશે। ઉદ્દેશ્ય છે કે લોકોની રમતગમત પ્રત્યે રુચિ કેળવાય, લોકોનું માનસિક અને શારીરિક તંદુરસ્તી બની રહે। રમતગમત એક સ્પિરિટ છે, માણસ માત્રનો સ્વભાવ છે। રમતગમતથી માણસ માનસિક રીતે પણ શારીરિક રીતે પણ એ તંદુરસ્ત રહે છે। દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ એ રમતગમત બને, મોદીજીનું ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય, આમાંથી કેટલાય તેજસ્વી ખેલાડીઓ મળે જે આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ રમીને પોતાનો વ્યક્તિગત વિકાસ કરે, રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની અંદર પણ ભાગ લઈને એક સારા એથ્લીટ તરીકે પણ કોઈ વ્યક્તિને ઓપોર્ચ્યુનિટી મળી જાય, એના માટે હું માનું છું કે આ પ્રકારની સાંસદ ખેલકૂદ સ્પર્ધા એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે।